નમસ્કાર મિત્રો, ડિફિકલ્ટ એક્સપેરિમેન્ટ ચેનલમાં તમારું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, હવે તમારો સાથ સરકાર જે અમને મળ્યો છે, તો એના લીધેથી અમારે 1000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થવા આવ્યા છે। એટલા માટે ફરીથી અમે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ। પહેલાં તો ઓલમોસ્ટ 2 મહિના જેવું થઈ ગયું છે અમે વિડીયો નહોતો બનાવ્યો, કારણ કે એવું હતું મારી પાસે કોઈ દોસ્તાર નહોતો વિડીયો બનાવવા માટે। અને કેટલા સમયથી આજે ભાઈબંધ છે મારી પાસે આવ્યો હતો કે આપણે વિડીયો બનાવી, તો મારી પાસે કોઈ ટોપિક નહોતો, એટલા માટે મેં ઘણા સમયથી મેં વિડીયો નહોતો બનાવ્યો, કામ અટકી ગયું હતું। જે નવરાત્રિના વિડીયો તો એ પણ નહોતા બનાવ્યા, દિવાળી ઉપરના નહીં। અને હવે ઉત્તરાયણ નજીક આવી ગઈ છે, જે કે અમે ગુજરાતીમાં એને ખીહેર કહીએ છીએ, તો પતંગ ચકાવવાને આવી ગયું છે। તે આપણે પતંગને લગતા આપણે એક્સપેરિમેન્ટ કરીશું। પણ એ પહેલાં મારા દોસ્તારે મને કીધું કે મારી પાસે જે દિવાળીમાં જે ફટાકડા મેં લીધા હતા ફોડવા માટે, તો એ થોડાક વધ્યા છે, તો એની સાથે થોડાક અલગ અલગ જગ્યાએ ફોડી લઈએ અને આપણે એક વિડીયો બનાવી લઈએ, બધા જે આપણા સબસ્ક્રાઈબર છે એની માહિતી આપી લઈએ। તો એ રીતનો આજે અમે વિડીયો બનાવવાના છીએ। હવે ફરીવાર અમે અમારી યુટ્યુબ ફેમિલી અમે શરૂ કરીએ છીએ, એટલે અમારી ફરીવાર યુટ્યુબમાં અમે આવી ગયા છીએ। તો હવે અમારા નવા એક્સપેરિમેન્ટ અમારા આવતા રહેશે। તો તમે આજે પહેલાં જે રીતે સપોર્ટ કર્યો એ રીતના આ રીતે તમે સપોર્ટ કરતા રહેજો। તો પહેલાં અમે જે ફટાકડા છે એ અમે થોડાક ફોડીને થોડોક વ્લોગ બનાવું, એનું તમને બધું ઓવરવ્યૂ આપી દઉં અમારી વિડીયો બનાવવાની જગ્યા કેવી થઈ ગઈ છે। તો હવે અમે પતંગને લગતા એક્સપેરિમેન્ટ કાલથી બનાવવાના શરૂઆત કરીએ છીએ। તો એ આપણે બનાવવાના છીએ। તો આજે તો કાંઈ જાજુ કહેવાનું નથી। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઓન કરજો, એના મદદથી અમારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને હંધાઈથી પહેલાં મળે। તો ચાલો આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ, અને હવેથી અમારા બધા વિડીયો ફરીથી જેમ આવતા થાય એ રીતના અમારા આવતા રહેશે એક્સપેરિમેન્ટ વિડીયો, અને ગુજરાતી વ્લોગ ચેનલમાં પણ આવતા રહેશે। એ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બંને ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જઈને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, આ વિડીયો અમે અમારી પૂરી સેફટીની સાથે અમે બનાવી રહ્યા છીએ, તો એટલા માટે વિડીયોને ઇગ્નોર કરવો નહીં। અને આ વિડીયો ફટાકડા યુઝ કર્યા છે જે દિવાળીમાં અમે ફોડવા માટે લાવ્યા હતા। એ ફટાકડા બહુ મોટા તો નથી પણ નાના છે, પણ ભાઈબંધે થોડોક દિમાગ લગાવીને ફટાકડાને થોડોક ડેન્જર બનાવ્યો છે, તો એ દેખાડી। તો આ વિડીયોમાં અમે સેફટીનું પૂરું ધ્યાન રાખશું અને આપણે ફટાકડાને ફોડી હું તમને દેખાડું। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો, આપણો દોસ્તાર અહીંયા આવી ગયો છે, તો એ તમને ફટાકડા દેખાડે એકવાર, કઈ ટાઈપના ફટાકડા છે એ તમને દેખાડે। તો આ છે મરસી બોમ્બ, ને આ મરસી બોમ્બમાં અમે થોડીક એમસીલ વીંટવીને થોડોક ડેન્જર બનાવ્યો છે। તો આને આપણે ખુલ્લા મેદાનમાં ફોડવાનો છે, ને આપણો પાર્ટનર જે છે એ ફોડશે। તો આમાં સેફટીનું પૂરું ધ્યાન રાખવું પડશે, એટલા માટે તમે અમે જે કરી તમે ઘરે કરવાની કોશિશ ન કરતા। તો ચાલો આપણે ફોડીએ। હવે દિવાળીનો વિડીયો તો બસ આ દિવાળીનો નહીં, હવે આપણે ફટાકડા એમ ગણો તો શેના ફોડ્યું છે, અમે જે યુટ્યુબમાં જે કામ કરવાનું ફરીવાર શરૂ કર્યું છે ને, તો એનો તમે મને સપોર્ટ આપ્યો છે, ને અમારી ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવ્યા છે, એની ખુશીમાં અમે અત્યારે ફટાકડા ફોડીએ છીએ। તો હા, દેશી ગુજરાતીમાં હું તમારી યાર વાત કરું છું, તો બહુ વિડીયોને ઇગ્નોર ન કરતા। તો અમે સેફટી રાખીને ફોડીએ છીએ, અને એક ફટાકડો અમે અમારા હાથે બનાવ્યો છે। તો ચાલો અમે ફોડીને તમને દેખાડું। તો પૂરી સેફટી રાખીને આપણો દોસ્ત ફોડશે, તમે ખોટી ઘરે ટ્રાય ન કરતા, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો હવે ફોડી હું તમને દેખાડું। પાર્ટનર જો તૈયારીમાં જ છે ફૂલ। તો આ વિડીયો એક બ્લોગ ટાઈપની થઈ જાય, પણ હવે આપણે ડિફિકલ્ટ એક્સપેરિમેન્ટમાં આપણી જે ડિફિકલ્ટ આર્મી છે એ આપણી ચેનલની જે ફેમિલી હાટું હવે આપણે એક્સપેરિમેન્ટ કરવાની શરૂ કરીશું। તો હવે કાલથી આપણે પતંગને લગતા આપણે ઉત્તરાયણને લગતા આપણે નવા એક્સપેરિમેન્ટ કરીશું, જોઈશું। તો ચેનલમાં તમે બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરો વિડીયો જોઈજો। તો ચાલો હવે ફટાકે ફોડી હું તમને તો મિત્રો, તમે એકવાર આ બોમ્બ જોઈ લો। તો હવે આપણો પાર્ટનર ફોડે છે, અને ખુલ્લા મેદાનમાં ફટાકે ફોડવા આવી ગયા છીએ। હું તમને ઝૂમ કરીને થોડુંક દેખાડું। તો ચાલો। મિત્રો, હવે
એક બોમ્બ આપણે ટ્રાય માર્યો છે એ તો પ્લાન ફ્લોપ થઈ ગયો, કારણ કે એકવાર વરસાદમાં પલ્લી ગયો તો ઈ તમને કહેવાય નહીં, થોડુંક દાંત કાઢવા જેવું છે. તો હવે આપણે એકારે 4 બોમ્બ ફોડવાના છીએ. તો આપણે મરચી બોમ્બ છે એ આપણે ફોડીને જોઈએ છે કેવું છે એ, એમાં આપણે સેફટી રાખીને ફોડીએ. તો હજી તમે લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જઈએ આપણે ફોડવા. તો મિત્રો આ મેદાનમાં આપણે ફોડવાનું છે, તો ચાલો આપણે ફોડીએ. તો મિત્રો અમારી પાસે આટલા ફડાક્યા પડ્યા હતા જે દોસ્તારના હતા, તો પૂરી સેફટી રાખીને અમે જે ફોડી નાખ્યા છે. તો હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળશું પછી આના પછીના નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત. તો ચાલો હવે આપણે ઉત્તરાયણની તૈયારી કરીએ, કારણ કે હવે આપણે પતંગના એક્સપેરિમેન્ટ બનાવવા છીએ. આ તો દિવાળીમાં આપણે જે વિડીયો નહોતો બનાવ્યો એટલા માટે આપણે થોડુંક દિવાળીને લગતો બનાવ્યો. આમ ગણો તો અમારી જે ખુશી હતી, અમારે જે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ છે એના માટે મેં નાનો મોટો ધમાકો કર્યો છે. તો હવે આપણે આવતી દિવાળીમાં આપણે ડિફિકલ્ટ લેવલનું કંઈક કરીશું. તો હવે આપણે ડિફિકલ્ટ લેવલના આપણે પતંગનું ને એનું બધું તૈયારી કરીએ. તો ચાલો હવે આપણે એના એક્સપેરિમેન્ટ બનાવવાનું શરૂ કરીએ અને વિડીયોનો એન્ડ કરીએ.